નંદ બાબાએ આવી અને બ્રજવાસીઓની સમીપે શ્રી કૃષ્ણ ભગવાનના જે દિવ્ય ઐશ્વર્યને એમણે વરુણ લોકમાં જોયું એનું વર્ણન કર્યું છે. બધા બ્રજવાસીઓ પણ પામી ગયા કે શ્રી કૃષ્ણ એ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ અખિલ બ્રહ્માંડના અધિપતિ છે, પરબ્રહ્મ પરમેશ્વર છે. એટલે બધા જ બ્રજવાસીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી ગઈ, કનૈયા તું અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે, અમે સાંભળ્યું છે કે તું સામાન્ય અમારા જેવો ગ્વાલ બાલ નહીં, પરંતુ વૈકુંઠ લોકમાં રહેવા વાળો નારાયણ છે. એ કનૈયા એક કામ કરને, અમને વૈકુંઠ લોકના દર્શન કરવા છે, તારા એ વૈકુંઠ લોકના અમને દર્શન કરાવીશ. શ્રી કૃષ્ણ ભગવાનને આ રીતે ગ્વાલ મિત્રોએ એ બ્રજવાસીઓએ વિનંતી કરી. એટલે ભગવાને એ બધા જ બ્રજવાસીઓને પોતાના દિવ્ય વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા છે. જે રીતે અક્રૂરજીને ભગવાને યમુના જલમાં વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા, જે રીતે માં યશોદાજીને પોતાના મુખમાં જ સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા, એ જ રીતે બધા જ બ્રજવાસીઓને શ્રી કૃષ્ણ ભગવાને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા છે. વૈકુંઠ એટલે જ્યાં કોઈ પણ પ્રકારની કુંઠા નથી, એ લોક, જ્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ નથી, માત્ર ને માત્ર આનંદ છે, જ્યાં કોઈ પીડા નથી, જ્યાં કોઈ કષ્ટ નથી, જ્યાં કોઈ દુઃખ નથી, જ્યાં જે સ્થાન કુંઠાઓથી રહિત છે, એ જ સાચું વૈકુંઠ છે. મારા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બ્રજવાસીઓને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા.